કેશોદ શહેરની મધ્યમાં કે જ્યાં સતત ટ્રાફિક રહેતો હોય તેવા રોડ રસ્તા વચ્ચે વર્ષો જૂના બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે। ત્યારે તાજેતરમાં માહી સાગર નદી ઉપર પુલની 2 વર્ષ પહેલાની ફરિયાદ હોવા છતાં તપાસને દબાવી રાખતા મોટી દુર્ઘટના બની છે। ત્યારે કેશોદ શહેરમાં જે બ્રિજની હાલત જર્જરિત હોવાથી સતત રજૂઆતો થઈ રહી છે તેવા ગાંધીનગર વિસ્તારના ચુનાભટ્ટી રોડ પરના વોકડાનું બ્રિજ, ગોકુલનગર નજીક એરપોર્ટ રોડ પર વોકડાનું પુલ, ગીતાનગરમાંથી શોર્ટકટ ચુનાભટ્ટી તરફ જવાનો બ્રિજ, ઉતાવળિયા નદી પર અગતરાય રોડથી આંબેડકર નગર અને જૂની બજારમાં જવાનો બ્રિજ અતિ જર્જરિત હાલતમાં છે। આ બ્રિજ પૈકી કેટલાક બ્રિજને લાંબા સમયથી નવીનીકરણ કરવા રજૂઆત કરવામાં આવી રહી છે। હું રાજુભાઈ મોકરિયા કેશોદના પાટા ઉત્તર વિસ્તાર બાજુ રહું છું અને જે હાલમાં કેશોદમાં ઘણા વિસ્તારોના મેં અને જયભાઈ કેશવાલાએ સાથે મળી અને બધા જે કેશોદની પાટા ઉત્તર સાઈડના અને અમુક પાટાની ઓલી બાજુની સાઈડના પણ પુલો જે નબળા છે તે તંત્રને તાત્કાલિક રિપેર કરાવવાનું અને એવી જાણ પણ કરેલી છે। એટલે કૃપયા કરી અને તે તાત્કાલિક રિપેર કરે જેથી કરી અને જે મહીસાગરમાં જે પુલ તૂટ્યો છે તે લોકોને જે મૃત્યુ પામ્યા છે તેને પહેલાં તો શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું। એટલે આવો કોઈ બનાવ ન બને એવી મારી તંત્રને રજૂઆત છે। અને સાથે સાથે કે જે નવરાત્રિ પહેલાં જે હિન્દુ તહેવારો હમણાં ટૂંક સમયમાં ખૂબ જ આવી રહ્યા છે એટલે કોઈ પણ જાનહાનિ ન થાય તે માટે તે તાત્કાલિક કાર્યવાહી કરે અને જે પુલ છે સાવ જર્જરી છે તે તાત્કાલિક રિપેર કરે અથવા તો જે નથી અત્યારે કામ થઈ શકે તેને બંધ કરી દે તે રસ્તો। બસ એટલી વિનંતી છે તંત્રને। આવા જર્જરિત બ્રિજ પર વાહન ચાલકો કે રાહદારીઓ વધુ સમય ચાલે તે જોખમી ગણી શકાય। ત્યારે એક સર્વે હાથ ધરી જે બ્રિજનું આયુષ્ય પૂરું થયું હોય કે તે પહેલા જર્જરિત બન્યો હોય તેને તાત્કાલિક ધોરણે નવો બનાવી તેની બંને તરફ સુરક્ષા દિવાલ કે રેલિંગ બનાવવા શહેરીજનો દ્વારા માંગ તેજ બની છે। આ અંગે પાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયાએ જર્જરિત તમામ બ્રિજનું નવીનીકરણ કરવા 9,70 લાખ ફાળવવામાં આવ્યા હોય ચોમાસા બાદ કામગીરી હાથ ધરાશે તેમ જણાવ્યું હતું। મેહુલ ગોંડલિયા, નગરપાલિકા પ્રમુખ કેશોદ। કેશોદને નગર વિસ્તારમાં આવતા જે પુલો છે જે ખરાબ અને થોડેક રફ થઈ ગયેલા છે તેને નગરપાલિકા દ્વારા અગાઉ સરકારશ્રીમાં આયોજન કરી અને મુક્તિ આપવામાં આવેલ હતા, જેની સરકારશ્રીએ મંજૂરી આપતા 21 માર્ચના રોજ આની ટેન્ડર પ્રક્રિયા પણ થયેલી છે અને કુલ 9 પુલ અંદાજિત 9,70 લાખના ખર્ચે બનવાના છે। તેમાં હાલ 3 પુલના કામ પૂરા થઈ ગયેલા છે અને હાલમાં વરસાદની સિઝન હોય તે પુલના કામ કરવા શક્ય ન હોય એટલે નવરાત્રિ પછી તાત્કાલિક ધોરણે જે પુલો મંજૂર થયા છે તેના કામ કરવામાં આવશે। મેહુલભાઈ, ગીતાનગરમાં એક પુલ છે આખો ઉખડીને બહાર નીકળી ગયો છે, ધ્વસ્ત થયો છે। એ બેઠો પુલ હતો જે પહેલા વરસાદમાં ભારે પૂર આવવાથી નીકળી ગયેલ છે તે આમાં મંજૂર નથી થયેલો, પણ અમે એસ્ટિમેટ બનાવી અને વહેલામાં વહેલી તકે એ પુલ પણ બની જાય એવા અમારા તમામ પ્રયાસો। મેહુલભાઈ, આપણે ઉતાવળી નદીનો જે બેઠો પુલ છે એની બંને બાજુ રેલિંગ નથી એટલે અવારનવાર ઘટનાઓ બને છે તણાવવાની, તો એ બાબતે ઉતાવળી નદી એનો પુલ પણ આપણે જે આ નવી મેં કીધું કે 9 પુલ એમાં એ મંજૂર થઈ ગયેલો છે। એમાં રેલિંગ પતરા સાથેનો આખો પુલ છે એ પણ નવરાત્રિ દરમિયાન નવો પુલ જ બનવાનો છે।